હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 2 જૈવિક વર્ગીકરણના એમસીક્યુની. ખાસ કરીને આ ચેપ્ટર બધા સજીવ સૃષ્ટિ સાથે સંકળાયેલું છે. તમને ખબર હશે કે આ ચેપ્ટરની અંદર આપણે સૃષ્ટિ મોનેરા, સૃષ્ટિ પ્રોટિસ્ટા, સૃષ્ટિ ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, વાયરસ, વિરોડ અને લાઇકેન વિશે ડિટેલમાં ચર્ચા કરી હતી. તો થોડાક એમસીક્યુ આપણે દેખી લઈએ. પહેલો એમસીક્યુ છે, જો કોઈ પણ ક્વેશ્ચનમાં તમને ડાઉટ લાગે તો યુ કેન ગીવ ધી કોમેન્ટ સેક્શન ઇન યોર કોમેન્ટ. પહેલો ક્વેશ્ચન છે તમારી સામે, ખાલી જગ્યા એ પ્રાણીઓને બે જૂથમાં વર્ગીકૃત કર્યા, એક કે જે લાલ રંગનું હતું અને બીજા કે જે રંગનું નહોતું. તો આપણે દેખી લઈએ ખાસ કરીને કે શું હતું. તો કે જે એરિસ્ટોટલ હતો, એરિસ્ટોટલ એને પ્રાણીઓને બે ભાગમાં વિભાજિત કર્યા, લાલ રુધિર વાળા અને લાલ રુધિર વગરના. અને લાલ રુધિર વગરના. લાલ રુધિર વાળા છે, બરાબર, તો એને શું કહેવાય? લાલ રુધિર શેમાં દેખવા મળે? તો આપણે એને કહેવાય, બરાબર, ઇનેમા. શું કેમ આવે? અને વાદળી રુધિર છે, લાલ રુધિર એટલે કેવું? વાદળી રુધિર છે, એને કહેવામાં આવે છે અનેમા. ઇનેમા અને અનેમા આવડશે એટલું? તો એરિસ્ટોટલે વર્ગીકરણ કર્યું હતું. હવે ખાસ કરીને બીજો એમસીક્યુ દેખીએ. એરિસ્ટોટલે આપેલ વનસ્પતિ જૂથમાં કઈ વનસ્પતિનો સમાવેશ થયો નથી? તો કે આરોહી વનસ્પતિનો સમાવેશ થયો નથી. એરિસ્ટોટલે માત્ર બાહ્યાકાર વિદ્યાને કારણે જ વનસ્પતિનું વર્ગીકરણ આપ્યું હતું, વૃક્ષ, છોડ અને ક્ષુપ. ત્રીજા નંબરનો એમસીક્યુ લઈ લઈએ. દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કયા વૈજ્ઞાનિકે આપી હતી? સૌથી ઈઝી છે, લિનિયસ. લિનિયસનો ફાળો બહુ બાયોલોજીમાં મહત્વનો છે. દ્વિસૃષ્ટિ વર્ગીકરણ સાથે પણ એને દ્વિનામી વર્ગીકરણ પદ્ધતિ પણ આપી હતી, જેનો ઉલ્લેખ પ્રકરણ નંબર 1 માં કરેલો છે. આ એમસીક્યુ માત્ર એક જ હેતુથી બનાવવામાં આવે છે કે જેથી ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટને સૌથી વધારે એમસીક્યુ સોલ્વની પ્રેક્ટિસ યુટ્યુબ ઉપર થઈ શકે. 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં કેટલી સૃષ્ટિઓ સુકોષ કેન્દ્રીય હોય છે? હવે અહીંયા બહુ જ થોડો ક્વેશ્ચન ટ્વિસ્ટેડ છે. સુકોષ કેન્દ્રીય છે, જેને આપણે કહેવાય છે યુકેરિયોટિક. તો RH વિટકરનું તમે ટેબલ દેખશો ને, તેમાં પહેલું પ્રોકેરિયોટિક છે અને બાકીના જે 4 આપેલા છે એ યુકેરિયોટિક છે, એટલે કે સુકોષ કેન્દ્રિય કોષ છે. કયા કયા? પ્રોટિસ્ટા, વનસ્પતિ, પ્રાણી અને ફૂગ. બરાબર, એટલે જવાબ આવશે સુકોષ કેન્દ્રીયમાં આવશે 4. આદિકોષ કેન્દ્રિય છે તો 5. પ્રોકેરિયોટિક પોતે પણ એક કોષીય છે અને યુકેરિયોટિકમાં પ્રોટિસ્ટા પણ એક કોષીય છે. બરાબર. આકારને આધારે બેક્ટેરિયા કક્ષાઓમાં વહેંચવામાં આવે છે. કેટલી કક્ષાઓમાં વહેંચવામાં આવે? તો જવાબ આવે 4. ગોલાણુ, દંડાણુ, વક્રાણુ, સર્પાણુ. રેડી? એક કોષીય સુકોષ કેન્દ્રીય સૃષ્ટિ કઈ છે? એક કોષીય પૂછી છે તો મોનેરા તો આવે જ, પણ અહીંયા પૂછ્યું છે સુકોષ કેન્દ્રી એટલે યુકેરિયોટિક. પ્રોકેરિયોટિક પૂછ્યું હોત ને તો આપણે મોનેરા કરત, પણ એક કોષીય સુકોષ કેન્દ્રી કીધું છે એટલે જવાબ શું લખીશું? પ્રોટિસ્ટા. આઈએમપી ક્વેશ્ચન છે, પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, પીવાયક્યુ ક્વેશ્ચન છે. બેક્ટેરિયા માટે અસંગત વિકલ્પ પસંદ કરો.
બેક્ટેરિયા માટે અસંગત વિકલ્પ પસંદ કરો. બેક્ટેરિયાની વર્તણૂક સરળ હોવા છતાં રચના જટિલ છે. બેક્ટેરિયા વિશાળ ચયાપચય વિવિધતા દર્શાવે છે. મોટા ભાગના બેક્ટેરિયા વિષમપોષી છે અને સ્વયંપોષી બેક્ટેરિયા અકાર્બનિક પ્રક્રિયાઓમાંથી ખોરાકનું સંશ્લેષણ કરે છે. બરાબર. હવે વર્તણૂક સરળ હોવા છતાં રચના જટિલ છે. એક આદિ કે લીએ વિશાળ ચયાપચય વિવિધતા ધરાવે છે. આ ક્વેશ્ચન ક્યાં આપેલો છે? તો તમે જ્યારે પણ ટેબલ ખોલશો ત્યારે અહીંયા ઉપર અહીંયા ક્વેશ્ચન આપેલો છે. વર્તણૂકમાં જટિલ છે, વિશાળ ચયાપચય વિવિધતા ધરાવે છે, અકાર્બનિક પદાર્થો એટલે આધારકમાંથી પોતાનું ખોરાકનું સંશ્લેષણ કરે છે, કાં તો એ પ્રકાશ સંશ્લેષી હોય કાં તો એ રસાયણ સંશ્લેષી હોય. મોટાભાગના બેક્ટેરિયા પરપોષીઓ છે એટલે પોતાનું ખોરાક કરી શકતા નથી. રચના સરળ છે, વર્તણૂક જટિલ છે. રચના સરળ છે અને વર્તણૂક જટિલ છે. બરાબર. બાકીના બધા MCQ સાચા છે. આ અસંગત થયો. જવાબ આવશે એ. હવે આપણે વાત કરીએ સ્વયંપોષી બેક્ટેરિયા કયા, વિષમપોષી બેક્ટેરિયા કયા. સ્વયંપોષી બેક્ટેરિયા બે પ્રકારના છે, પ્રકાશ સંશ્લેષી અને રસાયણ સંશ્લેષી. અને વિષમપોષી બેક્ટેરિયા કાં તો પરોપજીવી છે કાં તો મૃતોપજીવી છે. જવાબ આવશે ડી. બાકી તો બીજો કોઈ MCQ દેખાતો નથી. સ્વયંપોષીમાં મૃતોપજીવી ના આવે, મૃતોપજીવી ના આવે. આ લખ્યું છે મૃતોપજીવી પરોપજીવી લખવાનું, આ ના આવે. પ્રકાશ સંશ્લેષી એકલું ના આવે. તો જવાબ આવશે ડી. MCQ એટલા જબરજસ્ત સોલ્વ કરો કે જ્યારે પણ નીટની એક્ઝામ આવે ને, બરાબર, એટલે તમને જોતાની સાથે તમને ખબર પડી જાય કે આ આપણો MCQ કરેલો છે. સીધો જવાબ તમને 45 સેકન્ડની અંદર એક MCQ સોલ્વ થઈ જવો જોઈએ. કયા બેક્ટેરિયા વિપરીત પરિસ્થિતિઓમાં જીવે છે? વિપરીત પરિસ્થિતિની વાત કરી છે તો જવાબ આવશે આર્કી બેક્ટેરિયા. કેમ આર્કી બેક્ટેરિયા? કારણ કે એની કોષ દિવાલ છે ને એ બીજા કરતા અલગ છે. એની જે કોષ દિવાલ છે ને એ સ્યુડોમ્યુરેઇન નામના દ્રવ્યની બનેલી છે. જ્યારે જે સાદા બેક્ટેરિયા છે, યુ બેક્ટેરિયા છે ને, એની તમે કોષ દિવાલ દેખો ને, બરાબર, તો એ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી છે, જેનો ઉલ્લેખ RH વિટકરે તેના ટેબલમાં કરેલો છે. ત્યાં લખેલું છે પ્રોટીન પ્લસ સુગર. પેપ્ટિડો એટલે પ્રોટીન, ગ્લાયકેન એટલે સુગર. અને જો પ્રોટીન ના લખેલું હોય તો એમિનો એસિડ પ્લસ સુગર લખેલું હોવું જોઈએ. અને હશે જ. બરાબર. ગાય અને ભેંસ જેવા કેટલાક ચરતા પ્રાણીઓની પાચન નળીમાં બેક્ટેરિયા હાજર હોય છે. એના આમાશયમાં, પાચન નળી આમાશયમાં. અને તમને ખબર છે ગાયના છાણનો ઉપયોગ આપણે ગોબર ગેસ તરીકે કરીએ છીએ. બરાબર. ગોબર ગેસને આપણે બાયોગેસ તરીકે ઓળખી શકાય, જેમાં મુખ્યત્વે મિથેન, કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા વાયુઓનો મિશ્રણ હોય છે. એટલે જવાબ આવશે મિથેનોજન્સ. હવે વાત કરીએ આપણે અભિકોષનું કાર્ય જણાવો. અભિકોષને આપણે હેટેરોસિસ્ટ કહે છે. બરાબર. જેનું કાર્ય શું છે કે અભિકોષનું કાર્ય છે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન. બરાબર. નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે એક એક્સ્ટ્રા કરો, તમને 12મા ધોરણમાં આવશે. બરાબર. તો અત્યારથી યાદ રાખી લેજો. સિમ્બીકુડની વનસ્પતિ એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિ હોય, લેગ્યુમિનોસે કુળ. બરાબર. આ કુળની વનસ્પતિની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય. એ પણ નાઇટ્રોજનનું સ્થાપન કરે અને મૂળ ગંડિકાનું નિર્માણ કરે. મૂળ ગંડિકાનું નિર્માણ કરે. આમાં ડિટેલમાં જવાની જરૂર નથી. તમને જરા અત્યારે NCERTમાં ચેપ્ટર નંબર 2માં જેટલું આપ્યું છે એટલું આપણે ખાસ કરીને દેખી લઈએ. બરાબર. એટલે જવાબ આવશે એ. માઇકોપ્લાઝમા માટે અસંગત વિધાન પસંદ કરો.
માઇકોપ્લાઝ્મા કોષ દિવાલ વિહીન છે, નાનામાં નાનો જીવંત કોષ છે, ઓક્સિજન વગર જીવી શકે છે. પરંતુ અહીંયા લખ્યું છે આવા શબ્દો પર ખાસ ધ્યાન આપો, ફક્ત પ્રાણીને રોગ પેદા કરે છે. તો આ ક્વેશ્ચનનો આન્સર તમને ક્યાં મળશે એનસીઈઆરટી માંથી? તો આ ક્વેશ્ચનનો આન્સર એનસીઈઆરટી માંથી મળશે અહીંયા. તે પ્રાણીઓ અને વનસ્પતિમાં રોગ પેદા કરે છે, ફક્ત નહીં. બરાબર, પ્રાણીઓ અને વનસ્પતિમાં રોગ પેદા કરે છે. બરાબર, ચલો આપણે દેખીએ. પ્રોટિસ્ટા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પ્રોટિસ્ટા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. શું આવશે પ્રોટિસ્ટા માટે? પ્રોટિસ્ટા એક કોષીય છે, એવા બે ઓપ્શન છે, નીકળી ગયા. બાકીના બે નીકળી ગયા. પણ એ આદિકોષ કેન્દ્રી નથી, તો એ સુકોષ કેન્દ્રી છે, એટલે જવાબ આવશે એ. સાબુના બોક્સની જેમ બંધ બેસતી કોષ દિવાલ એટલે કે સિલિકા, ક્રાઇસોફાઇટ, ડેસ્મિડ, સોનેરી લીલ, ડાયટમ્સ, આવું નામ સાંભળેલું? બરાબર. આ ઉપરનું સ્તર છે, બે સ્તર ધરાવે છે, જેને એપિથેકા કહે છે. અને નીચેનું લેયર છે અને હાઇપોથેકા કહે છે. થેકા એટલે લેયર અથવા સ્તર. બરાબર, આ ક્રાઇસોફાઇટમાં દેખવા મળે. ચલો નેક્સ્ટ. ક્રાઇસોફાઇટ માટે અસંગત વિધાન પસંદ કરો. ક્રાઇસોફાઇટ મીઠા પાણી તેમજ દરિયાઈ પાણીમાં રહે છે. પાણીના પ્રવાહમાં સક્રિય રીતે, ના સક્રિય રીતે નથી, નિષ્ક્રિય રીતે. લાઇન ટુ લાઇન એનસીઈઆરટી કરવી જરૂરી છે. તમે ક્યાં જવાબ મળશે? તો કે આપણે એનસીઈઆરટી ખોલીએ, ક્રાઇસોફાઇટ ખોલીએ અને એમાં લખેલું છે કે પાણીના પ્રવાહની અંદર નિષ્ક્રિય રીતે તે જોવા મળે છે. બરાબર, હવે આપણે વાત કરીએ. ડાયટોમેસિયસ પૃથ્વીના કાર્ય જણાવો. તો કે લાદીને ચકચકિત કરવા, તેલના ગારણમાં, ચાસણીના ગારણમાં અને ઉપરના બધા જ. છેલ્લું વાક્ય તમે દેખશો એનસીઈઆરટીનું તો તમને મળશે. બરાબર, વસ્તુને ચકચકિત કરવા અને ગારણ માટે તેનો ઉપયોગ થાય છે. એક્ઝામમાં 2 માર્કમાં શોર્ટ નોટ પૂછાઈ શકે કે મહાસાગરના મુખ્ય ઉત્પાદકો વિશે નોંધ લખો. બરાબર, મહાસાગરોના મુખ્ય ઉત્પાદકો વિશે નોંધ લખો તો જવાબ આવશે ક્રાઇસોફાઇટ. બરાબર, સાથે હું તમને એનસીઈઆરટી બતાવતો રહીશ, જેથી તમને ટોપિક પણ ક્લિયર થાય અને તમને ખબર પડે કે કઈ લાઈનમાંથી કયા પ્રકારના ક્વેશ્ચન પૂછી શકે છે. વનસ્પતિ અને પ્રાણીને જોડતી કડી કઈ છે? તમને ખબર છે કે ડેસ્મિડ તો પ્રકાશ સંશ્લેષી છે, ગોનિયા લેક્સ પણ પ્રકાશ સંશ્લેષી છે, ડાયટમ્સ એ આનો જ પ્રકાર છે, એટલે આ પણ ના આવે. યુગ્લિના, આ યુગ્લિના છે ને એ પ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે. પ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે એટલે વનસ્પતિની જેમ જ બનાવે છે, એટલે વનસ્પતિ તો છે જ. અને પ્રકાશની ગેરહાજરી હોય એટલે કે પ્રકાશનો અભાવ હોય તો પણ એ બરાબર સૂક્ષ્મ જીવાણુનું ભક્ષણ કરે છે, એટલે પ્લેન્કટનનું ભક્ષણ કરીને પોતે ખોરાકનું શું કરે છે? ભક્ષણ કરે છે. અને યુગ્લિના છે ને એ ડિઓટ્રોપિક ઓર્ગેનિઝમ કહેવાય. કેવા કહેવાય? ડિઓટ્રોપિક. એટલે કે આવું લખી શકીએ, ડિઓટ્રોપિક. અને બીજું મિક્ઝોટ્રોફિક કહેવાય. મિક્ઝોટ્રોપિક કહેવાય. કેમ? કારણ કે તે પ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે, એટલે ઓટોટ્રોપિક છે. બરાબર, અને પ્રકાશની ગેરહાજરીમાં જીવાણુ પર ભક્ષણ કરે છે, હિટેરોટ્રોપ છે. કોઈ ડાઉટ? આપણે વાત કરીએ. છાદી માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. છાદી માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. છાદી એ પ્રોટીન સભર આવરણ છે, જેને આપણે પેલિકલ કહીએ છીએ. દેહને નરમ બનાવે છે, ફ્લેક્સિબલ બનાવે છે, યુગ્લિનોઇડનું લક્ષણ છે, એટલે જવાબ આવશે ઉપરના બધા જ. સ્લાઇમ મોલ્ડ પ્રતિકૂળ પરિસ્થિતિ
દરમિયાન ખાલી જગ્યા અને અનુકૂળ પરિસ્થિતિ દરમિયાન ખાલી જગ્યાનું નિર્માણ કરે છે. જો પ્રતિકૂળ પરિસ્થિતિ હોય ને તો આ બીજાણુ બની જાય છે, બરાબર, બીજાણુ બની જાય છે અને અનુકૂળ પરિસ્થિતિમાં પ્લાઝ્મોડિયમ બની જાય છે. હવે ક્યાં મળશે તમને એમસીક્યુ? તો કે તમને એમસીક્યુ મળશે સ્લાઇમ મોલ્ડની અંદર. અહીં લખેલું છે પ્રતિકૂળ પરિસ્થિતિમાં બીજાણુઓ બને છે અને ફળકાય નામની રચના બનાવે છે અને વિપરીત પરિસ્થિતિમાં પણ જીવે છે. બરાબર, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પ્લાઝ્મોડિયમ વિભાજિત થઈ જાય છે અને ટોચના ભાગે બીજાણુ ધરાવતી ફળકાય નામની રચના બનાવે છે. બરાબર, એટલે ફળકાય ના આવે, કાં તો પછી બીજાણુની જગ્યાએ ફળકાય લખાય અને બાજુમાં પ્લાઝ્મોડિયમ લખાય. આવો એમસીક્યુ હોય તો આ સાચો પડે. એટલે ફળકાયની અંદર બીજાણુ દેખવા મળે એટલે આપણે બીજાણુને સિલેક્ટ કર્યું અને પ્લાઝ્મોડિયમ, એટલે આવી રીતના. રેડી? આપણે વાત કરીએ સ્લાઇમ મોલ્ડ બીજાણુ માટે અસંગત વિધાન પસંદ કરો. સ્લાઇમ મોલ્ડના બીજાણુ માટે અસંગત વિકલ્પ પસંદ કરો. સાચી દિવાલ ધરાવે, પ્રતિકારકતા દર્શાવે, વિપરીત પરિસ્થિતિમાં જીવે અને પાણીના પ્રવાહ દ્વારા વિકિરણ પામે છે. પાણી નહીં, હવાના પ્રવાહ દ્વારા વિકિરણ પામે છે. પરફેક્ટ. ના આકૃતિ તો ખાસ કરજો, આકૃતિ આધારિત પણ ક્વેશ્ચન આપણે સોલ્વ કરીશું. આ પરોપજીવી ઊંઘવાની બીમારી જેવો રોગ થાય છે. આફ્રિકન સ્લીપિંગ સિકનેસ. આફ્રિકન સ્લીપિંગ સિકનેસ. બરાબર, તો જવાબ આવશે કસાધારી. કેમ? કારણ કે તમે નામ સાંભળ્યું હતું ટ્રાઇપેનોઝોમા. જે પોતે કસા ધરાવતા હતા. બરાબર, આ જૂથમાં આવતા અમીબિયાસિસ રોગ ઉત્પન્ન કરે છે. અમીબા, નામ જ છે અમીબા. એન્ટા અમીબા હિસ્ટોલાઇટિકા. એન્ટા અમીબા હિસ્ટોલાઇટિકા, જેને મરડો તરીકે ઓળખીએ છીએ. અમીબિયાસિસ, અમીબોઇક ડિસેન્ટ્રી. મરડાને અંગ્રેજીમાં કહેવાય ડિસેન્ટ્રી. પરફેક્ટ. મેલેરિયા રોગના વાહક કોણ છે? માદા એનાફિલિસ મચ્છર. માદા એડિસ હોય ને એ ચિકનગુનિયા કરે અને ડેન્ગ્યુ કરે. પ્લાઝ્મોડિયમ એ મેલેરિયા કરે, એ વાહક નથી. બરાબર, એ પ્રજીવ છે. આપણે વાહક કીધું છે કે એક વ્યક્તિને મેલેરિયા થયો છે, એને બીજા વ્યક્તિમાં સ્પ્રેડ કેવી ના થાય? તો કે મોસ્કિટો. આ મોસ્કિટો આને કરડે, એનું લોહી ચૂસે, એ લોહીમાંથી આની અંદર પ્લાઝ્મોડિયમ નાખે. બરાબર, આ સજીવ બે કોષ કેન્દ્ર ધરાવે છે. એનસીઆરટીમાં નહીં હોય. બરાબર, પેરામિશિયમ તમે નામ સાંભળ્યું છે, સ્લીપર આકારનું હોય છે. પેરામિશિયમ પાસે પક્ષમાં હોય છે. એની પાસે બે કોષ કેન્દ્રો છે, લઘુ અને બૃહદ. લઘુ અને બૃહદ. બૃહદ એટલે મોટું અને લઘુ એટલે નાનું. એટલે જવાબ આવશે પેરામિશિયમ. બહુકોષીય વિઘટકો તરીકે ઓળખાતી સૃષ્ટિ કઈ છે? વિઘટકો ઓલવેઝ હંમેશા શું હોય? ફૂગ હોય. આ ફૂગ એક કોષીય છે. બધી જ ફૂગ બહુકોષીય છે. અપાદરૂપ એક ઈસ્ટ. ઈસ્ટનું નામ યાદ રાખજો, સેકેરોમાઇસિસ સેરિવિસી. જેનો ઉપયોગ બ્રેડ તેમજ દારૂ બનાવવા માટે થાય છે. બ્રેડ બનાવવા થાય એટલે બેકરીમાં વપરાય માટે એને બેકર્સ ઈસ્ટ કહેવાય. દારૂ બનાવવાની ઇન્ડસ્ટ્રી બ્રુઅર ઈસ્ટ કહેવાય. આ એક આથવણની ક્રિયા દ્વારા બને છે. આથવણને કહેવાય ફર્મેન્ટેશન અથવા અજારક શ્વસન. આ ફૂગ પ્રતિજૈવિક એન્ટીબાયોટિક ઉત્પન્ન કરે છે. કોણ એન્ટીબાયોટિક બને છે? પેનિસિલિયમ. આ પેનિસિલિયમ નોટેટમ નામની ફૂગમાંથી પેનિસિલિન નામની એન્ટીબાયોટિક બનાવવામાં આવી હતી. 12મા ધોરણમાં તમે અભ્યાસ કરશો. વર્લ્ડ વોર II વખતે
અમેરિકન સૈનિકોને સાજા કર્યા હતા? ઉટાટિયું, ડિપ્થેરિયા, સિફિલિસ, સિફિલિસ જેવા રોગોમાં શું થાય છે? આનો ઉપયોગ થાય છે. લીલ અને ફૂગનો સહજીવી સંબંધને આપણે કહીએ છીએ લાઇકેન. લાઇકેન એ સારા પ્રદૂષણ સૂચકો છે, નોટ એ ચૂસકો છે, સૂચકો છે. ઇટ ઇઝ અ વેરી ગુડ પોલ્યુટેડ ઇન્ડિકેટર. મૂળ અને ફૂગ. પાઇનસ નામના મૂળમાં દેખવા મળે માઇકોરાઇઝા. માઇકો એટલે ફૂગ, રાઇઝા એટલે મૂળ, જે જમીનમાંથી ફોસ્ફરસનું શોષણ કરીને આપે છે. આવડશે? ફૂગની કોષ દિવાલ કાઇટિનની બનેલી છે. કાઇટિન એ પોલિસેકેરાઇડ દ્રવ્ય છે. વંદાનું બહિર્કંકાલ પણ કાઇટિનનું બનેલું છે. બરાબર. વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની છે, બેક્ટેરિયાની કોષ દિવાલ પ્રોટીનની છે. એટલે જવાબ આવશે કાઇટિન, જેને આપણે ફંગસ સેલ્યુલોઝ તરીકે ઓળખીએ છીએ. ફંગસ પ્લસ સેલ્યુલોઝ ઇઝ ઇક્વલ ટુ કાઇટિન. લિંગી પ્રજનનમાં આવતા તબક્કોને ક્રમશઃ ઓળખો. બે બીજાણુ હોય, બે બીજાણુ ભેગા થાય, જેને જીવરસ સંયુગ્મન કહેવાય. પછી બંનેનું કોષ કેન્દ્ર સંયુગ્મન થાય, બરાબર. અને પછી એમાંથી અર્ધીકરણ થઈને શું બને? 4 બીજાણુઓ શું થાય? મુક્ત થાય. જીવરસ સંયુગ્મન, કોષ કેન્દ્ર સંયુગ્મન, અર્ધીકરણ. આનો જવાબ તમને ક્યાં મળશે એનસીઈઆરટીમાં? તો કે ફૂગ સૃષ્ટિમાં વાત કરીએ. આન્સર લખેલું છે જીવરસ સંયુગ્મન, કોષ કેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ. બરાબર. હવે આપણે નેક્સ્ટ એમસીક્યુ ની વાત કરીએ. છાણ ભક્ષીઓનો સમાવેશ થાય છે. બહુ સારો ક્વેશ્ચન છે. છાણ ભક્ષી એટલે કોપ્રોફાઇલસ. એ કઈ ફૂગમાં આવે? તો તમે આ જવાબ તમને ક્યાં મળશે? તો કે અહીંયા, તો કે એસ્કોમાઇસેટિસ. યાદ રાખજો, એસ્કોમાઇસેટિસ. બરાબર. અપૂર્ણ ફૂગ તરીકે ઓળખાય છે. છેલ્લામાં છેલ્લી ફૂગ ડ્યુટેરોમાઇસેટિસ. એનો જવાબ ક્યાં મળશે તમને? અહીંયા. અને આ ફૂગનો એક ઉપયોગ છે, બરાબર, નકામા પદાર્થોનું વિઘટન કરે છે અને ખનિજોનું ચક્રીયકરણમાં પણ મદદરૂપ થાય છે. બરાબર. એટલે જવાબ આવશે ડ્યુટેરોમાઇસેટિસ. મોરેલ્સ અને બફલ્સનો ઉપયોગ નો સમાવેશ કયા વર્ગમાં થાય છે? તો ખાવા લાયક ફૂગ છે ને? ઓકે, તો જવાબ આવશે એસ્કોમાઇસેટિસ. આનો આન્સર ક્યાં મળશે? અહીંયા. મોરેલ્સ અને બફલ્સ. બફલ્સ એટલે બફ કલર, બફ એટલે પીળો રંગ અને કાળો રંગ એટલે મોરેલ્સ. તો જવાબ શું આવશે? એસ્કોમાઇસેટિસ. મશરૂમ, બ્રેકેટ ફંજાઈ અને પફ બોલ્સ શેમાં આવશે? બેસિડિયોમાઇસેટિસ. આ નિમ્ન કક્ષાની ફૂગ છે. આને આપણે કહેવાય મશરૂમ, બ્રેકેટ ફંજાઈ અને પફ બોલ્સ. અપૂર્ણ ફૂગ કહેવાય. અને આને કોથળીમય ફૂગ કહેવાય. શું કહેવામાં આવે? કોથળીમય ફૂગ. આ ફૂગ રાઈ ઉપર જોવા મળે છે. આલ્બ્યુગો. આલ્બ્યુગો શેની પર જોવા મળે બકા? રાઈ ઉપર. બ્રેડ અને દારૂ બનાવતા સજીવ કયા વર્ગમાં મૂકવામાં આવે છે? બ્રેડ અને દારૂ બનાવવાનો ઉપયોગ થાય? ઈસ્ટ. તો ઈસ્ટને શેમાં મૂકવામાં આવે છે? તો તમને ખબર જ છે, એસ્કોમાઇસેટિસ. છોકરા, આ પ્રકારનો વિડીયો હું તમારા માટે જ કરું છું. બરાબર. મારી જોડે ટાઈમ નથી, છતાં પણ હું ટાઈમ કાઢીને પણ બરાબર વિડીયો હું રેકોર્ડ કરું છું, જેના કારણે તમને મેક્સિમમ ટુ મેક્સિમમ એમસીક્યુ સોલ્વ થાય અને કેવી રીતના થાય એ ખાસ દેખવાની છે. સજીવ અને નિર્જીવને જોડતી કડી કઈ છે? તો જવાબ આવશે વાયરસ. વાયરસ ના સજીવ ગણાય? ના, નિર્જીવ ગણાય. આ કઈ જગ્યાએ આપેલું છે? તો અહીંયા
શરીરની બહાર રહે તો એને આપણે નિર્જીવ ગણીએ અને શરીરની અંદર રહે તો સજીવ ગણીએ. વાયરસ કઈ સૃષ્ટિમાં આવે છે? વાયરસ એક પણ સૃષ્ટિમાં આવતો નથી. આરે ટ્વીટ કર્યું તો 5 સૃષ્ટિ આપી હતી. કઈ મોનેરા, પ્રોટિસ્ટા, વનસ્પતિ, પ્રાણી અને ફૂગ. ખાલી જગ્યાએ ટોબેકો મોઝેક વાયરસની શોધ કરી હતી. ડિમિત્રી ઇવાનોસ્કીએ. જવાબ આવશે એ. આપણે વૈજ્ઞાનિકે તમાકુના રોગગ્રસ્ત છોડના નિષ્કર્ષોનું નિદર્શન કર્યું જે તંદુરસ્ત છોડને ચેપ લગાડે છે. MW બેઝેરેનિક. ટીઓ ડાયનરે તો વિરોઇડની શોધ કરી હતી. WM સ્ટેનલે વાયરસ તો સ્ફટિકમય રચના ધરાવે છે. ડિમિત્રી ઇવાનોસ્કીએ તો TMV વાયરસની શોધ કરી. MW બેઝેરેનિકે કીધું હતું કન્ટેજિયમ વાઇવમ ફ્લુઇડમ. બરાબર, કન્ટેજિયમ વાઇવમ ફ્લુઇડમ. ન્યુક્લિયો પ્રોટીન તરીકે કોણ ઓળખાય છે? જેમાં ન્યુક્લિક એસિડ એટલે કે જનીન દ્રવ્ય DNA કાં તો RNA હોય પ્લસ પ્રોટીન હોય. તે ફક્ત શેમાં દેખવા મળે છે? વાયરસમાં. રિબોઝોમ તો પ્રોટીન ધરાવે છે. ન્યુક્લિયોઇડ તો ન્યુક્લિક એસિડ ધરાવે છે. તો વાયરસ બંને ધરાવે છે. વિરોઇડ્સની શોધ કોણે કરી હતી? વિરોઇડ્સની શોધ કરી હતી ટીઓ ડાયનરે 1971માં. બટાકામાં ત્રાકમય ગ્રંથિ રોગ કરે છે. કોણ કરે છે બટાકામાં ત્રાકમય ગ્રંથિ રોગ? વિરોઇડ. લાઇકેન્સના ઘટકોને ફાઇકોબાયન્ટ અને માઇકોબાયન્ટ ઓળખીએ છીએ. તો ફાઇકોબાયન્ટ એટલે લીલ આ તો નીકળી જાય અને ફૂગ. જવાબ આવશે બી. પ્રદૂષણ સૂચક તરીકે વર્તે છે. કોણ? લાઇકેન. પ્રિયોન અથવા પ્રાયોન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ચેતાકીય રોગો કરે છે. ક્રાઉચિયાર જેકોબ ડિસીઝ કરે છે. ક્રુસફેલ્ટ જેકોબ ડિસીઝ આખું નામ એવું છે. મેડકાઉ ડિસીઝ કહે છે. ઉપરના બધા જ. પ્રિયોન શું છે? એ ચેપી પ્રોટીન છે. રેડ-ટાઇડ, ઘોનિયાલેક્સ, ડાયનોફ્લિજિલેટ આવું પ્રાણી યાદ કરો. જેની ઉપર સેલ્યુલોઝની તકતીની પ્લેટ હતી. એવી રીતના બ્લુ ટાઇડ પણ કીધું હતું. બરાબર, આવડશે? ચલો. આ અપૂર્ણ ફૂગ છે જે વિઘટકો છે તેમજ ખનિજોના ચક્રીયમાં મહત્વનો ભાગ ભજવે છે. મેં હમણાં જ કીધું હતું ડ્યુટેરોમાઇસેટિસ. TMV શું ધરાવે છે? ટોબેકો મોઝેક વાયરસ શું ધરાવે છે? ટોબેકો મોઝેક વાયરસનું બંધારણ દેખો. તેમાં RNA અને પ્રોટીન છે. કયું પ્રોટીન છે? કેપ્સિડ. જો RNA પ્રોટીન છે. બરાબર. માઇકોપ્લાઝ્મા માટે નીચેના વિધાન સાચું શું છે? કોષ દિવાલનો અભાવ હોય છે. નાનો જીવંત કોષ છે. ઓક્સિજન વગર પણ ટકી શકે છે. આપેલ બધા જ. અતિશય ક્ષારયુક્ત પરિસ્થિતિમાં જોવા મળે છે. કોણ જોવા મળે છે અતિશય ક્ષારયુક્ત પરિસ્થિતિમાં? આર્કીબેક્ટેરિયા, કારણ કે એની કોષ દિવાલ સખત હોય છે. ચલિત બેક્ટેરિયા ખાલી જગ્યા વડે પ્રચલન કરે છે. કસા વડે. વાયરસ માનવના રક્તકણને ચેપ લગાડતા નથી કારણ કે રક્તકણની અંદર કોષ કેન્દ્ર નથી અને કણાપ સૂત્ર પણ હોતું નથી. રક્તકણની અંદર ફક્ત હિમોગ્લોબિન એટલે શ્વસન રંજક દ્રવ્ય જ ભરેલું હોય છે. કોષ કેન્દ્રનો અભાવ હોય છે. કોષ કેન્દ્ર જ ના હોય તો DNA હોય. DNA ના હોય તો ચેપ લાગે. એટલે ચેપ જ ના લાગે ને વાયરસ. બરાબર. રક્તકણમાં જનીન દ્રવ્ય ગેરહાજર હોય છે. આ તમારા માટેનો હોમવર્ક ક્વેશ્ચન. લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન. તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કે આ જવાબ કેવી રીતના આવે. બરાબર. જનરલ નોલેજ બેઝ ક્વેશ્ચન છે. જીકે બેઝ ક્વેશ્ચન છે. બહુ ઇઝી છે. ખાલી તમને સંભાજન સૂત્ર આપ્યું છું. એકમાંથી 2 સંભાજન થાય. એકમાંથી 2 કોષો નિર્માણ થાય. દરેકમાંથી 2 બને. 2માંથી 4 બને. બરાબર. એનું ફોર્મ્યુલા છે 2:n. જો એક વખત સંપાદન થાય તો 2, 2 વખત થાય તો 4, 3 વખત થાય તો 8. તો આ સૂત્ર અથવા તો આ મેથડનો ઉપયોગ કરીને આ જવાબ આવશે. સૌથી ઇઝી છે.
પ્રાણીઓમાં સૌથી વિવિધતા ધરાવતું જૂથ કયું છે? પોષણમાં કીધું છે. જવાબ આવશે પ્રોટિસ્ટા. કારણ કે કેટલાક સ્વયંપોષી છે, કેટલાક વિષમપોષી છે. આમાં મોટા ભાગે વિષમપોષી છે, થોડાક જ સ્વયંપોષી છે. આ તો વિષમપોષી વિઘટક અને મૃતોપજીવી છે અને આ વિષમપોષી જ છે. તો આમાં બંને આવે છે એટલે જવાબ આવશે પ્રોટિસ્ટા. નીચેમાંથી કયા સજીવમાં અભિકોષ જોવા મળે છે? નોસ્ટોક એનાબીના જેને બ્લુ ગ્રીન આલ્ગી અથવા નીલ હરિત લીલ અથવા તો એને શું કહેવામાં આવે છે? સાયનોબેક્ટેરિયા. સાઇટ્રસ કેન્કર બરાબર, લીંબુના ચાઠામાં થતો રોગ. એ કોના દ્વારા થાય છે? બેક્ટેરિયા દ્વારા. આ જવાબ ક્યાં મળશે તમને? તો અહીંયા મળશે. પરફેક્ટ. આર્કીબેક્ટેરિયામાં શેનો અભાવ હોય છે? બેક્ટેરિયામાં તો કોષ કેન્દ્ર જ ના હોય ને, એ ગમે તે બેક્ટેરિયા હોય. કોષ કેન્દ્ર ના હોય, બેક્ટેરિયા તો આદિ કોષ કેન્દ્રમાં આવે, પ્રોકાર્યોટિકમાં આવે. આપેલ આકૃતિને ઓળખો. ABC. હવે આપણે ખાસ કરીને દેખી લે છોકરા, આકૃતિ બહુ જાણવા જેવી છે. ડી છે પૂછતંતુઓ છે. બરાબર, પહેલા દેખી લે ડી પૂછતંતુ એટલે બે ઓપ્શન જતા રહ્યા. બી છે એ આવરણ છે, સી છે એ કોલર છે એટલે જવાબ આવશે સી. અને એ શીર્ષ છે, કારણ કે અહીંયા એના જનીન દ્રવ્ય હોત ને, આનું જનીન દ્રવ્ય યાદ રાખજો, ડબલ શૃંખલીય ડીએનએ છે, ડીએસ ડીએનએ છે. બરાબર. લાઇકેન SO2 પ્રક્રિયકથી પ્રદૂષણ ફેલાવે છે કારણ કે તે SO2 પ્રત્યે સંવેદનશીલ હોય છે. પરપટાબ લાઇકેન, ફ્રક્ટોઝ લાઇકેન, ક્રસ્ટોઝ લાઇકેન. આપેલા વાયરસને ઓળખો. પહેલો છે ટોબેકો મોઝેક વાયરસ અને બીજો છે બેક્ટેરિયોફેજ વાયરસ, જે સૌથી વધારે ગંગાના પાણીમાં દેખવા મળે છે. એટલે ગંગાનું પાણી બેક્ટેરિયા ફ્રી છે. એટલે ટોબેકો મોઝેક વાયરસ વનસ્પતિજન્ય વાયરસ અને આ બેક્ટેરિયલ વાયરસ. જવાબ આવશે બી. આપેલ સજીવને ઓળખો. તમને ખબર છે આપેલ આકૃતિ શેની છે? શેની હશે? અગેરિક્સ તમને આપેલી છે સ્લાઇમ મોલ્ડની અંદર. બરાબર. આપેલ રચનાને ઓળખો છોકરાઓ. આ પડદા વાળી છે, ઈસ્ટ નથી. ઈસ્ટ તો પોતે એક કોષીય છે, અથવા બહુ બધી કોષીય થઈ ગઈ, પડદાવાળી થઈ ગઈ. એટલે પડદાયુક્ત કવક સૂત્ર છે અને આ પડદા વિહીન છે, વચ્ચે કોઈ પડદા છે નહીં. જવાબ આવશે બી. આ કયા જૂથમાં આવશે? આ તો ખબર પડી ગઈ, ડાયનોફ્લેજિલેટ. બરાબર. આ કયા જૂથમાં આવશે? યુગ્લિના. આ કયા જૂથમાં આવશે? સ્લાઇમ મોલ્ડ. બરાબર. આપેલ આકૃતિમાં પી અને ક્યુ ને ઓળખો છોકરાઓ. આ પી છે અભિકોષ છે, નોસ્ટોક છે, પી અભિકોષ છે, એના બીના તો છે નહીં. તંતુ આકૃતિ દેખશો ને, ક્યુ છે મ્યુસિલેજ આવરણ, જીલેટિનનું બનેલું છે, જીલેટિન ધરાવે આવરણ. આકૃતિ દેખજો, નીચે લખેલી છે નોસ્ટોક, તંતુમય લીલ. આઈ હોપ કે તમને ચેપ્ટર નંબર 2 MCQ સોલ્વ થઈ ગયા હશે. તમારા ડાઉટ પણ ઘણા બધા ક્લિયર થઈ ગયા હશે. તમને મારી સાથે MCQ સોલ્વ કરવામાં મજા પણ આવી હશે. તો તમારા મિત્રો કે તમારા કલીગ કે સ્કૂલ ફ્રેન્ડ કે ટ્યુશનના ફ્રેન્ડને આ વિડીયો જેમ બને એમ શેર કરો અને મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.